ખમ્મા મારા વીરા જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો 40 વર્ષથી ભાઈને રાખડી બાંધી શકતી નથી. વિડીયો કોલ કરી બહેનો ભાઈનું મોઢું જોતા આંખમાં આંસુ સરી પડે છે, પણ હવે વિડીયો કોલ પણ થતો નથી. ત્યારે પાકિસ્તાનમાં વસતા ભાઈઓને થરાદની બહેનો રાખડી બાંધવા સરહદો નડી. પાકિસ્તાન છોડી આવેલી હિન્દુ બહેનોએ 40 વર્ષથી પિયરનું મોં પણ જોયું નથી. 1971માં શરણાર્થી હિન્દુ પરિવારોને રક્ષાબંધન ઉજવવા કરમની કઠણાઈ. પછી નદિયા પવનો જોકે કોઈ સરહદના ઇન્હે ના રોકે, પણ માનવી માટે તો હજારો કિલોમીટરની સરહદો ખેંચાઈ છે, જેથી ગુજરાતમાં હજારો બહેનો તેમના પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધી શકતી નથી. વર્ષ 1971માં પાકિસ્તાનની સેનાને ભારતીય સેનાના વીર જવાનોએ ધૂળ ચાટતી કરી દીધા બાદ અમુક હિન્દુ પરિવારો પાકિસ્તાન છોડીને કાયમ માટે ભારતમાં વસ્યા હતા. આવા પરિવારો થરાદમાં 1971 બાદથી વસવાટ કરે છે, પરંતુ રક્ષાબંધનના દિવસે બહેનો પાકિસ્તાનમાં વસતા તેમના ભાઈઓની યાદ, ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના દિવસે ભાઈની યાદ સાથે હૃદય હચમચી ઉઠે છે. કેમ કે ભાઈ તો છે, પરંતુ ભાઈને રાખડી બાંધી શકાતી નથી, જેથી આજે પણ ભાઈની યાદમાં બહેનોના આંખમાંથી આંસુ સરી પડે છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ અવારનવાર બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ રહી છે. ત્યારે આ તણાવ વધુ વકરતા બંને દેશો વચ્ચે 1971માં યુદ્ધ થતાં ભારતના વીર સપૂત જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસી કબજો મેળવી પાકિસ્તાનને કારમી હાર આપી હતી. જવાનોએ તેમની વીરતા દેખાડતા પાકિસ્તાન થરથર કંપી ઉઠ્યું હતું. ત્યારબાદ 1971 અને 1982માં ઘણા હિન્દુ પરિવારે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો, જેમાં હજારો પરિવારો ભારતમાં આવતા તેમને વતન ગણી લઈ નાગરિકતા સ્વીકારી હતી. જે પૈકી થરાદના શિવનગરમાં બ્રાહ્મણ, વજીર, દલિત, પંડ્યા, લુહાર સહિત અનેક પરિવાર વસ્યા છે. જો 40 વર્ષથી વસતા આ પરિવારોની મહિલા બહેનોના ભાઈઓ પાકિસ્તાનમાં વસતા હોવાથી રક્ષાબંધનના પર્વ દિવસે બહેનો આજે પણ રાખડી બાંધી શકી નથી. આવી બહેનોની મુલાકાત લેતા તેમને ભાઈની યાદ સંદર્ભે યાદગીરીમાં રક્ષા બાંધવાની રીત જોઈ ભલભલાની આંખમાંથી આંસુ સરી પડે તેવા દ્રશ્ય સર્જાયા છે. થરાદની ગૌરીબેન, ગંગાબેન, લીલાબેન, શીલાબેન જેવી અનેક બહેનોએ જણાવ્યું હતું કે રક્ષાબંધન સમયે અમારા ભાઈઓની ખૂબ જ યાદ આવે છે. અમે જ્યારે નાના હતા ત્યારે પાકિસ્તાનમાં તમામ તહેવારો ઉજવતા હતા, પણ હવે વિઝા મળતા નથી, જેથી અમે રાખડી બાંધવા જઈ શક્યા નથી. સાથે વાત કરતા રડી પડ્યા હતા. વિડીયો કોલ કરી ભાઈને શુભકામનાઓ પાઠવે છે. 40 અને 20 વર્ષથી પાકિસ્તાનમાં વસતા ભાઈઓને રાખડી બાંધવામાં વંચિત બહેનોના આંખમાં આંસુ સરી પડ્યા હતા. બહેનો દ્વારા તેમના ભાઈને વિડીયો કોલ કરી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવતા આંખમાંથી આંસુ સરી પડતા હૃદય કંપી જાય તેવા ભાવુક દ્રશ્યો સર્જાય છે. રક્ષા રાખડી થાળીમાં તૈયાર કરે છે, પણ ભાઈ સુધી પહોંચતી નથી. ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધન. ભાઈના હાથમાં રક્ષા રાખડી બાંધી ખમ્મા મારા વીરા જુગ જુગ જીવોના આશીર્વાદ આપનારી બહેનો 40 વર્ષથી ભાઈને રાખડી બાંધી શકી નથી, પરંતુ દર રક્ષાબંધને ભાઈની યાદમાં થાળીમાં રાખડી, કુમકુમ સહિત મીઠાઈ રાખી આજે પણ ભાઈની યાદમાં તૈયારીઓ કરે છે. પરંતુ ભાઈ પાકિસ્તાન હોવાથી આ રક્ષા રાખડી તેના સુધી પહોંચી શકી નથી, જેને લઈને બહેનો નિરાશ થઈ ઉઠી હતી. ગરીબ છીએ, વિઝા મળતા નથી અને લઈ શકતા પણ નથી. ભાઈથી દૂર રહેતી થરાદની બહેનોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે ભાઈને યાદ તો આવે છે, પરંતુ મળી શકતી નથી. જે અંગે જણાવ્યું હતું કે અમે ગરીબ છીએ, અમને પાકિસ્તાન જવાના વિઝા મળતા નથી, અમે ગરીબ હોવાથી વિઝા લઈ શકતા પણ નથી. મેં રક્ષાબંધન પૂનમની રાખડી બાંધો, ભાઈને બોલાવી, ભાઈને ઘરે જઈને રાખડી બંધાવો. અને 1971 મેં આવેલા છો તો ભાઈ પાકિસ્તાનમાં રહી ગયા છે ને હવે રાખડી ભાઈ છે કાકાઈ, પણ અહીંયા તો કેવી રીતે બંધાવો ખરી, પણ સગા ભાઈને બંધાવી એવી રાખડી તો કાકા દીકરા ના બંધે. અને અત્યારે આ ધમાલ થઈ જાય કે અમારે કોઈ ફોન ની સમજ ની સમાચાર ની. અને કાલે રક્ષાબંધન આવે છે, ભાઈ યાદ આવે છે, રાખડી લઈ દોરો લઈને બેઠા છો, ભાઈ ની રાહ જુઓ, ભાઈ ક્યારે આવે મેં રાખડી બાંધો. કેટલા ભાઈ છે તમારા પાકિસ્તાનમાં? મારે 4 ભાઈ છે. તમે હા, ભાઈને મેં ફોન કર્યો છે, રક્ષાબંધન નો વિડીયો કોલ કરો, પણ આ વિડીયો કોલ લાગતો નથી. અને બેન વાટ જોવે ભાઈ ની કે મારો ભાઈ આવે રાખડી બાંધો, પણ વિડીયો કોલ ના લાગે. સાકો નોખીને બેસી જાઓ, શું કરો? કેટલા ટાઈમ થી તમારે આવું બને છે? હવે બનવાને તો 3 મહિના થઈ ગયા, નથી લાગતો ફોન. તમે રક્ષાબંધનમાં વિડીયો કોલ થી કેટલા ટાઈમ થી રાખડી બાંધો છો? પૂનમ ને દાડે રાખડી બાંધો છો, 14 પૂનમે. કેટલા વર્ષથી બાંધો? રાખડી તો લગભગ ઘણા વર્ષ થઈ ગયા છે, 10-12 વર્ષ થઈ ગયા રાખડી બાંધો. પાકિસ્તાન બેઠો ભૈયા
ઘણો યાદ પડે આજ રક્ષાબંધ આવી બેની ઘણી યાદ કરો કે મોટો રાખડી પાકિસ્તાન પાઠો ભાઈ કેટલા ભાઈ છે તમારા પાકિસ્તાન એક બેન એક ભાઈ છે શું નામ છે તમારું તમારું નામ બોલો હે તમારું નામ કયો કે મારી બબરી બેન નું મારો બબરી બેન જો આજથી 50 થી 52 વર્ષ થયા પાકિસ્તાનથી હિન્દુસ્તાનમાં સ્થળાંતર કરીને લગભગ 2000 થી 2500 કુટુંબ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા અને અમુક ટાઈમે વિઝા અને પાસપોર્ટ જે છે એ મળતા હતા પણ અત્યારે મુશ્કેલી છે કે ભારત અને પાકિસ્તાનના જે સંબંધો છે એ બહુ ખરાબ થઈ ગયા છે, ખાટા થઈ ગયા છે, એટલે એકબીજાનો વ્યવહાર બહુ દુર્લભ છે અને અહીંના જે બહેનો છે એ અહીં રહી ગઈ અને ભાઈ છે એ પાકિસ્તાનમાં રહી ગયા. બહેનો ભાઈ વિહોણી થઈ અને રાખડી બાંધવા માટે આમ તલપાપડ થઈ રહી છે કે મારો ભાઈ ક્યારે આવે, એમની હું કલાઈમાં રાખડી બાંધું અને અહીંના જે ભાઈ અને બહેનોને એકબીજાના મિલન થાય એવા સંબંધો જાળવવા માટે ભારત સરકાર અગર કોશિશ કરે તો એકબીજાને વિઝા અને પાસપોર્ટ મળી શકે અને ભાઈ જે છે એને કલાઈમાં બહેન રાખડી બાંધવા માટે વિઝા અને પાસપોર્ટ દ્વારા જઈ શકે. એટલે હું ભારત સરકાર અને ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરું કે આ ભાઈ બહેનનો જે અમર પ્રેમ છે, રાખડીનો જે અમર પ્રેમ છે એ વિશ્વમાં પ્રખ્યાત છે. કારણ કે રાખડીનો જે તહેવાર છે એ પાકિસ્તાનમાં પણ મનાય છે અને હિન્દુસ્તાનમાં પણ મનાય છે, બરાબર. તો જે ભાઈ બહેનનો પ્રેમ અમર રાખવા માટે બહેનો જે છે એ બહુ અને ભાઈની રાહ જોતા જોતા અમુક બેન ગુજરી જાય અથવા ભાઈ ગુજરી જાય એવો સમય છે. હલો, અમારે આવ્યો ને ભાઈ કે ચેપ થઈ ગયો છે એ દીવા આવે પૂનમ રો તવાર તો ભાઈ ઘણા યાદ આવે છે પણ કી કરો કોઈ તારમ પોતી નથી, કોઈ વખતે પોતાતો નથી અને ભાઈ ભાઈઓ ઘરી ગયા, બેનો હોય છે કે બધું બસ બધું આડે આવે તારો કીધી પેલો નથી મળવાનું, વિસોડા રહી ગયા, 50 વર્ષ થઈ ગયા, કોઈ સમાચાર કોઈ નથી જડતા મને. હા, હવે કોઈ બંદોબસ્ત કરો તો અમે આવીને મળી જાવ. નકા ભાઈ તો ગયા પણ ભત્રીજા છે દેખો, નકા અમે જાશો ભગોંદરે ઘરી.